વડોદરા શહેરમાં આવેલું સંતોષી ફળિયા ઝંડુ ચોક કિશનવાડી ખાતે વિઠ્ઠલજી મંદિરમાં ભંડારાનું આયોજન। સંતોષી ફળિયા ઝંડુ ચોક કિશનવાડી ખાતે આવેલ વિઠ્ઠલજીના મંદિરમાં ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 18 વર્ષથી સતત અહીં ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન વિઠ્ઠલજીની કૃપા પ્રાપ્ત કરે છે। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વિઠ્ઠલજીના બે મહત્વપૂર્ણ મંદિર આવેલા છે, એક માંડવી ખાતે અને બીજું સંતોષી ફળિયા ઝંડુ ચોક કિશનવાડી ખાતે। વિઠ્ઠલજી મંદિરમાં આયોજિત ભંડારામાં ભક્તજનો માટે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને મંદિરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। ભંડારાના સફળ આયોજન માટે ભક્તોએ અને સેવા સમિતિના સભ્યોને મહત્વની ભૂમિકા નિભાવી હતી। સ્ટોરી નિખિલ ગાયકે, વડોદરા। સંતોષી ફળિયા વિઠ્ઠલ મંદિર એકતા ક્રીડા મંડળ દ્વારા આયોજિત આ વિઠ્ઠલ રૂકમાઈ મંદિરનો ભંડારો થાય છે। એક વર્ષે ભંડારો હોય છે અને એક વર્ષ પાલખીનું આયોજન હોય છે। આ ગત 15-20 વર્ષથી આયોજન થાય છે એકતા ક્રીડા મંડળ દ્વારા। શું શું આયોજિત કરવામાં આવે છે, શું શું કાર્યક્રમ કરવામાં આવે છે? એ સવારે આરતી થાય છે, શ્રી સૂક્ત ગુરુ સૂક્તનું પૂજન થાય છે, બપોરે 56 ભોગનો પ્રસાદ આવે છે, પછી ભગવાનનો જે બી ભજન કીર્તન થાય છે અને સાંજે ફરી ભજન આવે છે અને આપણે સંધ્યાના ટાઈમે પ્રસાદીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને પાલખીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। બીજું શું શું આયોજન કરવામાં આવે છે? આપણા પાલખી રાત્રે ભજન અમે આ સંતોષી ફળિયામાં વર્ષોથી ચાલે છે વિઠ્ઠલ રૂકમાઈનું ભજન કીર્તન કરીએ છીએ। પછી એક વર્ષે પેલો એ ભંડારો થાય છે, એક વર્ષે પાલખી નીકળે છે અને મહાપ્રસાદીનું આયોજન થાય છે ભંડારી વખતે અને એમાં બધા લોકો બધા ભેગા થઈને જ કરીએ છીએ અને બધાને આમ પ્રભુ કૃપાથી બધાને સારું થાય એ પ્રમાણે એ હિસાબથી અમે બધું કરીએ છીએ। શું મેસેજ આપવા માંગશો? મેસેજ જ આપીએ છીએ કે ભગવાન બધાને સુખ શાંતિ આપે, બધાનું સારું થાય, કલ્યાણ થાય, બરાબર? એ જ છે, બીજું કંઈ નહીં। આપણો ભગવાનના બધું આ હિન્દુ ધર્મનો આપણું જાગૃતિ આવે, બરાબર? એટલે એ પ્રમાણે એ હિસાબથી જ બધું કરીએ છીએ, 56 ભોગનું કરીએ ભગવાનને અને આ બધું સાર્વજનિક થાય છે। અમારા ભત્રીજા છે, અમારો બધું આ સંતોષી ફળિયા અમારા વાળંદ સમાજ છે, મહારાષ્ટ્રીયન સમાજ છે, બધું ભેગો એકતા પૂજા મંડળ છે, બધું થઈને અમે આ બધું કરીએ છીએ। જી, આપનો પરિચય? પરિચય અમારો રમેશ બારકો સોનવણે છે, અહીંયા મહાકાળીમાં જ રહું છું। આ અમારો ભાઈ છે, મોટા ભાઈના છોકરા છે। ભંડારો અને પાલખીનો કાર્યક્રમ છેલ્લા અમે 18 વર્ષથી કર્યું છે અને સવારે પૂજા હોય છે, પૂજા વિધિ લગભગ 2 કલાકની હોય છે। એના પછી અમે 56 ભોગનો પ્રસાદીનો કાર્યક્રમ હોય છે। એના પછી આપણે 4 વાગે અમે અહીંથી પાલખી કાઢીએ છીએ। પાલખી ક્યાંથી ક્યાં સુધી ફરે છે? આપણે અમારા સંતોષી ફળિયાથી લઈને મહાકાળી સોસાયટી લઈને ગઢડા માર્કેટથી સુભાષ ચોક ભારત સોસાયટીથી આપણે ઝંડા ચોકથી પાછી અમારે ઝંડા ચોક પ્રસ્થાન કરીએ। કહું ઝંડા ચોક સંતોષી ફળિયામાં અને રાત્રે આપણે લગભગ 10 વાગ્યાની આજુબાજુ। હા, તમે ક્યારથી આ કાર્યક્રમ કરો છો અને કેટલા મેમ્બરો આવે છે પ્રસાદી લેવા? છેલ્લા અમે 18 વર્ષથી કર્યું છે, જેમાં અમે 1 વર્ષ ભંડારો રાખીએ છીએ અને 1 વર્ષ આપણે પાલખીનો પ્રોગ્રામ છે। હવે આવતા વર્ષે અમારો ભંડારાનો પ્રોગ્રામ હશે, આ વખતે પાલખીનો છે અને લગભગ અહીંયા અમારા ત્યાં જ્યારે ભંડારો હોય છે ત્યારે લગભગ 10 થી 12 હજારની સંખ્યા હોય છે। આપનો પરિચય? મારું નામ સંજય પાંડુરંગ સોનોને અને સંતોષી ફળિયા।